ચેલેન્જ એવો હાર્ડ લીધો છે ને કે અહીંથી ત્યાં હાલીને ક્યાંય જવાય એમ નથી. હવે તો છે ને પગમાં ખાલી ચડવા મળી છે. ચેલેન્જ 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 એ હા મિત્રો, આજે હું કરવાનો છું એક એવો ચેલેન્જ, જે ચેલેન્જ તમે જોયો તો નહીં હોય પણ વિચારો પણ નહીં હોય. તો આજે હું કરવાનો છું નાળિયેર ઉપર આખો દિવસ રહેવાનો ચેલેન્જ. તો હવે આખો દિવસ આપણે નાળિયેર ઉપર રહેવાનું છે તો ખાવા પીવા માટે ક્યાંક જોશે ને, તો એની માટે મેં લીધી છે પાણીની બોટલ અને નાસ્તા માટે કેળા. હાલો તો વાટ કોની સડીએ નાળિયેર ઉપર. તો ફાઇનલી છે ને ભાઈ, હું જેમ તેમ કરીને ઉપર આવી ગયો. ત્યાં પાણીની બોટલ છે ને નીચે પડી રહી. અડધે કોઈ ગણતા કેમેરામેને અંબાઈ દીધી, નકર એ પડી રહી. હવે પહેલાં તો તમે થોડા કાંઈ સિનેમેટિક એન્જોય કરો. જોયા ને સિનેમેટિક બહુ હરકા શૂટ નહીં થયો, કારણ કે પવન આવે એટલે મારો અવાજ હરકો નહીં આવતો હોય. કેદુનો મારે આ વિડીયો શૂટ કરવો છે. વરસાદ આવતો થાય એના કારણે કાંઈ શૂટ થયો નહીં. પવન જ આવે છે એટલે હવે અહીં બેઠા બેઠા છે ને મારે કાંઈ કામ નહીં. અહીંથી છે ને મેચ રમે છે તો મેચ જોવું. અમારા ગામનું મેચ શરૂ છે. અહીં બુધવારની રજા હોય ને એટલે અમારે મેચ શરૂ જ હોય. હજી તો 12 વાગ્યા ને ત્યાં છે ને પવન શરૂ થઈ ગયો છે, ફૂલ વાદળાય થઈ ગયા. વરસાદે આવવા મળ્યો છે, થોડો થોડો સાટા પડવા મળ્યા છે. ચેલેન્જ વિડીયો બનાવવાનો હોય ને તેથી જ વરસાદ આવવાનો થાય. આવે નહીં તો સારું, નકર અહીં હેરાન થવાનું છું. વાદળા થઈ ગયા છે. વરસાદ આવ્યો ને તો અહીં માથે હેરાન થવાનું છું. તો ભાઈ વરસાદે છે ને બાકાજી કે બોલાવવાનું શરૂ કરી દીધું છે. જો બાકાજી કે બોલાવવા માંડ્યો. વધારે આવી છે ને તો આ નાળિયેરી છે ને આખું પલ્લી જાય ને પાણીની.
હેરાન થવાનું શું અહીં માથે હવે વધતો જાય છે તો વરસાદના કારણે છે ને મેસ વાળા વી ગયા છે જો વરસાદ આવે એટલે મેસ વાળા વી જાય ને હું ત્યાં માથે છું બહુ વરસાદ ન આવે ને ત્યાં સુધી હેઠું ઉતરવાનું તો થતું જ નહીં તો ફાઇનલી ભાઈ વરસાદ રહી ગયો છે ને મેચ જે વરસાદના કારણે રદ કરવામાં આવી છે ને એ પાછી ચાલુ કરવામાં આવી છે એટલે હું અહીં બેઠો બેઠો જોઉં છું કારણ કે બીજું તો અહીં કાંઈ કરાય એમ નહીં ટાઈમપાસ માટે મેચ જોઉં છું ચેલેન્જ જ એવો હાર્ડ લીધો છે ને કે અહીંથી ત્યાં હાલીને ક્યાંય જવાય એમ નથી બસ અહીંને બેસી જ રહેવાનું એમને હવે તો છે ને પગમાં ખાલી ચડવા મળી છે કારણ કે અહીં બેઠા છીએ કે હલાય સલાય એમ છે નહીં બસ બેઠું જ રહેવાનું આ એક જ જગ્યાએ મેચ ચાલુ છે જવું હવે તો ભાઈ 1:30 વાગ્યો ને વરસાદ છે ને પાછો શરૂ થઈ ગયો છે અડધો તો હું પલળી ગયો છું આટલે તો રહે એવું લાગતું નહીં તો ભાઈ અત્યારે ટાઈમની વાત કરું ને તો 2 ઉપર થયું છે અને વરસાદે ચાલુ જ છે અને મને લાગે છે ભૂખ તો પહેલાં તો કંઈક ખાવું પડશે તો કેળા ખાવાના છે ને બે બાજુ નાળિયેર છે અહીંયા છે ને અહીંયા છે બે મને એકે ઠેકાણેથી હું ખાઈ નહીં શકું કેમ કે ફોડવા જ નથી અહીં આ કેળા જ ખાવા પડશે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला તો ભાઈ વરસાદે તો આજે માંદા મૂકી છે જો પાછો શરૂ થઈ ગયો છે ને જો આમનામ શરૂ રહે ને તો ન છટકે મારે હેઠું તો ઉતરવું જ પડશે કેમ કે જો અહીંથી પછી પલ્લી રહે ને તો નીચે પણ નહીં ઉતરાય ફોને મારો પલળવો માંડ્યો છે બહુ અતિશય તો આવી છે ને તો મારે ન છટકે હેઠું તો ઉતરવું જ પડશે આજકાલ બહુ વધારે આવી ગયો છે
તો ભાઈ બધે પાણી કરી દીધું છે ને હવે છે ને મારે હેઠું તો ઉતરવું જ પડશે, કેમ કે પલ્લી ગયો છું ને હવે ટાઢે વાવવા મળશે. વરસાદ બેક વધારે આવી ગયો છે, પાણી ભરાઈ ગયું છે બધે ખેતરમાં. હવે હેઠું તો ઉતરવું જ પડશે. તો આ ચેલેન્જને છે ને અહીંયા જ પૂરો કરવો પડશે, કેમ કે વરસાદના કારણે છે ને હું આ ચેલેન્જ કન્ટિન્યુ ન કરી શક્યો.